દક્ષિણ ચીન મહાસાગરમાં ચીન અત્યાર સુધી પોતાની દાદાગીરી કરતું આવ્યું છે, પરંતુ હવે અમેરિકા દાદાગીરી સાંખી લેવાના મૂડમાં નથી. અમેરિકાએ ચીનને તાઇવાન મુદ્દે બરબાદ કરી નાખવાની ધમકી આપી દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધ જહાજનો કાફલો ખડકી દીધો છે અને મહાસાગરમાંથી જ ચીનને યુદ્ધના સ્પષ્ટ સંદેશ આપી દીધા છે. મહાસાગરમાં યુદ્ધના ભણકારા. મહાસાગરના ટાપુ બનશે ચીનનો સર્વનાશ. શી જિનપિંગને ટ્રમ્પનો સીધો પડકાર. મહાસાગરમાં વરસી રહેલો આ બોમ્બ મારો ચીન સીમાથી ઘણો નજીક છે. અમેરિકાનું આ યુદ્ધ જહાજ ચીન તરફ નિશાન લગાવીને બેઠું છે. જો શી જિનપિંગે એક પણ ખોટું પગલું ભર્યું તો આ મિસાઇલોની દિશા બેઇજિંગ તરફ હશે અને ત્યાંથી શરૂ થશે ચીનના સર્વનાશની કહાની. અમેરિકાના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ચિંતા અમેરિકાના જંગી જહાજ વધારી રહ્યા છે. અમેરિકાના યુદ્ધપોત જો દક્ષિણ ચીન મહાસાગરમાં ચીન પર ખતરા બની મંડરાઈ રહ્યા છે તો તેની પાછળનું કારણ છે શી જિનપિંગનો એક નિર્ણય. અમેરિકા અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એટલા માટે અમેરિકાના યુદ્ધ જહાજ દક્ષિણ ચીન સાગરમાં બોમ્બ વરસાવી ચીનને ચેતવણી આપી રહ્યા છે. હકીકતમાં શી જિનપિંગે તાઇવાન પર હુમલાની યોજના બનાવી છે, જ્યારે ચીનના જંગી જહાજ અને સૈનિકોની સંખ્યા તાઇવાનની સીમા પર વધારી તરત જ અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવાનો સીધો પડકાર આપ્યો છે કે જો એક પણ ખોટું પગલું ભર્યું તો અમેરિકા ચીનને બરબાદ કરી નાખશે. દક્ષિણ ચીન સાગરમાં આ સમયે અમેરિકા નૌસેનાના યુદ્ધ જહાજનો જથ્થો યુદ્ધ અભ્યાસ કરી રહ્યો છે. ખબર છે કે શી જિનપિંગે તાઇવાનના અધિકાર ક્ષેત્રવાળા દ્વીપ પર કબજો જમાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. શી જિનપિંગનું ષડયંત્ર હેનાન દ્વીપ પર યુદ્ધાભ્યાસની યોજના. યુદ્ધ અભ્યાસની આડમાં તાઇવાનના દ્વીપમાં કબજાનું ષડયંત્ર. PLAમાં દક્ષિણી કમાન્ડ થિયેટરની આગેવાનીમાં યુદ્ધાભ્યાસ. તાઇવાન નજીક મરીન કમાન્ડો, લેન્ડશિપ્સ, હોવરક્રાફ્ટ તૈનાત. હુમલા કરનારા હેલિકોપ્ટર પણ તૈનાત. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે દક્ષિણ ચીન સાગરમાં ચીનના યુદ્ધાભ્યાસના વિડીયો ટ્વીટ કર્યો. ચીનની પોલિસી છે કે ધીમે ધીમે બીજા દેશોના નાના વિસ્તાર પર કબજો કરી પોતાનો વિસ્તાર વધારવો. એટલા માટે ચીન યુદ્ધાભ્યાસની આડમાં ષડયંત્ર રચી રહ્યું છે. चाइना का इरादा बिल्कुल स्पष्ट है. वो ताइवान पे कब्जा करना चाहता है और ऐसा लगता है कि वो ताइवान के फोर्सफुल यूनिफिकेशन के लिए साजिशें रच रहा है और ताइवान के अधिकार क्षेत्र में आने वाले प्रतास आइलैंड के ऊपर भी अब चाइना कब्जा करने के लिए एक बड़ी मिलिट्री ड्रिल करने जा रहा है और ताइवान कोस्ट के पास भी चाइना ने अपने सैनिकों की तादाद बढ़ा दी है. ચીનની આ હરકતનું પરિણામ એ આવ્યું કે તાઇવાન સીમા પર ચીની સૈનિકો અને જંગી જહાજો વધતા સંખ્યાને જોઈને અમેરિકાએ પોતાના એરક્રાફ્ટ કેરિયર USA રોનાલ્ડ રીગનને ફરી સાઉથ ચાઇના સીમા તૈનાત કર્યું છે. આ યુદ્ધ જહાજ ચીની સીમા નજીક મંડરાઈ રહ્યું છે.
અમેરિકાએ એલાન કર્યું છે કે દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી નહીં ચાલે. યુએસએ રોનાલ્ડ રીંગનના કપ્તાને ચીનને સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય વિસ્તારને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે ચલાવવાનો છે. ચીનની નેવી પારાસેલ દ્વીપ સમૂહ નજીક છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધાભ્યાસ કરી તાઇવાન અને અન્ય પડોશી દેશોને ધમકાવી રહી છે. પરંતુ ચીનને સ્પષ્ટ સંદેશ છે કે જો તે પોતાની હરકતોથી બાજ નહીં આવે તો તેની બરબાદીનો પ્લાન તૈયાર છે. ताइवान के ऊपर चाइना कोई हमला करता है तो ये युद्ध चाइना और ताइवान के बीच में सीमित नहीं रहेगा. अमेरिका भी इसमें शामिल होगा और ये युद्ध अमेरिका और चीन के बीच में हो जाएगा. और ताइवान और यूनाइटेड स्टेट्स के पक्ष में और भी लोकतांत्रिक देश सामने आ सकते हैं. અમેરિકા દક્ષિણ ચીન સાગરમાં ચીનનો દાવો પહેલાથી નકારી ચૂક્યું છે. દક્ષિણ ચીન સાગર પર ટ્રમ્પનો સંદેશ. ચીનનો લૂંટપાટનું ષડયંત્ર નહીં ચાલે. દક્ષિણ ચીન સાગર ચીનનો વિસ્તાર નથી. દક્ષિણ ચીન સાગરમાં ચીનની દાદાગીરી સહન નહીં થાય. વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવ્યા બાદ ચીને તમામ દેશો સાથે તકરારમાં ઉતર્યું છે. જિનપિંગ પોતાની મનમાની કરી રહ્યા છે અને દુનિયાના અનેક દેશો સાથે ચીનનો તણાવ વધી રહ્યો છે. ક્યારેક એ સમય પણ હતો જ્યારે ચીનની હરકતોથી દુનિયાના અનેક દેશ અજાણ બની રહ્યા હતા. પરંતુ હવે ચીનની હરકત પર દુનિયાની નજર છે. અમેરિકાએ ચીનને સીધો પડકાર પણ આપી દીધો છે. ताइवान के ऊपर चाइना के बढ़ते हुए एग्रेसिव रुख को ध्यान में रखते हुए और ताइवान को सिक्योरिटी एश्योरेंस देने के लिए अमेरिका ने अपने जो कैरियर स्ट्राइक ग्रुप यूएसएस रोनाल्ड रीगन को साउथ चाइना सी में भेजा और उसने एक एक्सरसाइज कंडक्ट की है. और ये जो एक्सरसाइज है ये चाइना को चेतावनी देने के लिए भी की गई है. ચીને દુનિયાની અર્થવ્યવસ્થા તબાહ કરવા માટે કોરોના નામનો વાયરસ ફેલાવ્યો. તેનાથી અમેરિકા સહિત પૂરી દુનિયાને મોટો ઝટકો લાગ્યો. હવે દુનિયાએ નક્કી કર્યું છે ચીનની બરબાદી જરૂરી છે અને બરબાદીના મહાઅધ્યાયની શરૂઆત થઈ ચૂકી છે. તો હિન્દ મહાસાગરમાં અમેરિકાએ પોતાનો કાફલો ખડકી દીધો છે અને બીજી તરફ અમેરિકાએ ચીનને પાઠ ભણાવવા તાઇવાન સાથે રક્ષા કરાર કર્યા છે અને જે અંતર્ગત અમેરિકા તાઇવાનને 66 નવા F-16 ફાઇટર જેટ આપશે જે અત્યાધુનિક ટેકનોલોજીથી લેસ હશે. હિન્દ મહાસાગરમાં ચીનની બરબાદીનું વિમાન. તાઇવાનમાં પણ તૈનાત થશે F-16. એક મોટા પક્ષી આકારનું વિમાન છે અમેરિકાનું B-2 સ્ટેલ્થ બોમ્બર. અને આ બીજું વિમાન છે F-16 જે ચીનની બરબાદીનું કારણ બનશે. અમેરિકાના આ બંને વિધ્વંસક ચીન માટે મોટો ખતરો બની ચૂક્યા છે અને આ વિમાનોની મદદથી ચીન પર પરમાણુ બોમ્બનો ખતરો તોળાઈ રહ્યો છે. B-2 સ્ટેલ્થ બોમ્બર હિન્દ મહાસાગરમાં તૈનાત. ડિએગો ગાર્સિયા શિપ પર તૈનાત B-2 સ્ટેલ્થ બોમ્બર
તાઇવાનને નવા F-16 વિમાન વેચવાનો નિર્ણય. અમેરિકા તાઇવાનને 66 નવા F-16 વિમાન આપશે. મતલબ જો ચીને તાઇવાન પર હુમલો કર્યો તો તેના માટે પરમાણુ બોમ્બ વરસાવનાર 2 વિમાન ચીનને ભારે પડી શકે છે. B-2 બોમ્બર એક સ્ટેલ્થ વિમાન છે જે રડારની પકડમાં આવતું નથી. મતલબ ચૂપચાપ બેઇજિંગ પર બોમ્બ મારો કરી શકે છે. આ વિમાનને ખાસ પ્રકારથી તૈયાર કરવામાં આવ્યું છે. તેના પાંખિયા પણ હથિયાર પર નજર નથી આવતા. તેના એન્જિનમાંથી નીકળતી ગરમીને મિસાઇલ સેન્સર પણ નથી પકડી શકતા. આ વિમાનને અમેરિકાએ રશિયા સાથે શીત યુદ્ધ દરમિયાન તૈયાર કર્યું હતું, જેથી યુદ્ધની પરિસ્થિતિમાં પરમાણુ હુમલો કરવામાં સરળતા રહે. હવે આ વિમાનને હિન્દ મહાસાગરના ડિએગો ગાર્સિયા દ્વીપ પર તૈનાત કરાયું છે, જે ચીન માટે સીધો પડકાર છે. એક તરફ B-2 બોમ્બરનો ખતરો છે તો બીજી તરફ F-16નો ખતરો. આ બંને વિમાનોના ચક્રવ્યૂહમાં ચીન એવું ફસાયું છે કે તેની પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી બચ્યો. કેમ કે તાઇવાન સાથે F-16ની ડીલનો મતલબ છે કે ચીન પર સીધો પરમાણુ ખતરો. अमेरिका ताइवान को 66 नए F-16 विमानों को देगा और ये जो विमान होंगे वो लेटेस्ट वर्जन के होंगे. इससे निसंदेह ताइवान की जो रक्षा का जो पॉस्चर है, जो ताइवान का जो डिफेंस पॉस्चर है वो और अधिक सशक्त होगा. और ये ताइवान के ऊपर चाइना का जैसा खतरा बढ़ता जा रहा है उसको ध्यान में रखते हुए ही ये किया. અમેરિકા અત્યાર સુધી તાઇવાનની મદદ આ પ્રકારના રક્ષા કરારથી નહોતું કરતું, પરંતુ F-16 વિમાનની ડીલને લીલી ઝંડી ચીન પર દબાણ લાવવા આપવામાં આવી રહી છે. તાઇવાન સાથે થયેલા અમેરિકાના આ રક્ષા કરાર ઘણા મહત્વના છે. તેનું મહત્વ પણ સમજી લો. તાઇવાનને F-16 આપવાનો મતલબ અમેરિકાએ તાઇવાનને અલગ દેશ માન્યો. અમેરિકાએ ચીનની વન ચાઇના પોલિસીને રદ કરી. ચીન તાઇવાનને પોતાનો વિસ્તાર માને છે. ચીન દુનિયાને વન ચાઇના પોલિસી માનવા માટે કહે છે. ચીન તાઇવાનથી સંબંધો તોડવાની શરત પર બીજા દેશ સાથે સંબંધ રાખે છે. પરંતુ અમેરિકાએ તાઇવાનને F-16 વેચીને સાબિત કર્યું છે કે ચીનની વન ચાઇના પોલિસીને તે નથી માનતું અને તે તાઇવાન સાથે મજબૂતીથી ઊભું છે. आने वाले समय में अमेरिका अपनी वन चाइना पॉलिसी पर पुनर्विचार कर सकता है. अमेरिका चाइना को लेकर के लगातार एग्रेसिव होता जा रहा है और लगातार जो है चाइना के किसी भी चैलेंज का जवाब देने के लिए अमेरिका अपने आप को तैयार कर रहा है. તાઇવાનને F-16 વિમાન મળવાનો મતલબ છે ચીન માટે મોટો ખતરો. અમેરિકાના ચક્રવ્યૂહમાં ચીન. તાઇવાનને મજબૂત કરી રહ્યું છે અમેરિકા. 2019માં F-16 કરારને મંજૂરી આપવાની હતી. 2026 સુધીમાં તાઇવાન F-16 કરાર પૂરા થશે. તાઇવાન પાસે અદ્યતન ટેકનોલોજીવાળા F-16નો મતલબ છે કે હાલ ચાઇના પાસે એટલી ટેકનોલોજીના વિમાન નથી જે F-16નો મુકાબલો કરી શકે. મતલબ હવે ચીન પર બમણો ખતરો તોળાઈ રહ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે પોતાની પોલિસીના કારણે મુશ્કેલીમાં ફસાતા હોવાનું જોવા મળી રહ્યું છે. ચીનમાં બગડી રહેલી પરિસ્થિતિ કંટ્રોલ કરવા શી જિનપિંગે પડોશી દેશોની જમીન હડપવાની નીતિ બનાવી, જેથી ચીનના લોકોને રાષ્ટ્રવાદના ઘૂંટડા પીવડાવી શકાય. પરંતુ આ પોલિસીથી નારાજ દુનિયા હવે ચીન માટે મુસીબત બની ગઈ છે.
इंटरनेशनल कम्युनिटी में भी जिस तरीके से शी जिनपिंग की आलोचना हो रही है, जिस तरीके से चाइना का बायकॉट हुआ, उससे अपने आप को बचाने के लिए वो एक अति राष्ट्रवाद को भड़काने की कोशिश कर रहे हैं। और ऐसे में वो सीमा संबंधित मुद्दों को जो है हवा दे करके, उसे जो है छेड़ करके भी इस तरह की राष्ट्रवादी भावना को भड़काने की कोशिश कर रहे हैं। જિનપિંગે ચીનને જગ જીતવાના સપના બતાવ્યા હતા, પરંતુ હવે સમગ્ર દુનિયા એકજૂટ થઈ ચીનની બરબાદીનો પ્લાન તૈયાર કરી રહી છે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક. અમેરિકા તાઇવાનના કરારને લઈ હવે ચીને પણ તાઇવાનને ધમકી આપી છે. ચીને તાઇવાનના એરફિલ્ડ તબાહ કરવાની ધમકી અમેરિકા સાથે રક્ષા કરાર તોડી નાખવા કહ્યું છે. અમેરિકા તાઇવાન કરાર પર ચીનની ધમકી. તબાહ કરીશું એરફિલ્ડ, કેવી રીતે ટેક ઓફ કરશે F-16. તાઇવાન પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને પડકાર આપ્યો છે. તાઇવાન પર ચીનનું એક પગલું તેના વિનાશનું કારણ બની શકે છે. દક્ષિણી ચીન મહાસાગર અમેરિકાએ પોતાના યુદ્ધ જહાજનો કાફલો ખડકી દીધો, તો બીજી તરફ અમેરિકા તાઇવાનને F-16 ફાઇટર જેટ આપવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા તાઇવાન વચ્ચે થયેલા આ રક્ષાત્મક કરાર હવે ચીનને આંખના કણાની જેમ ખૂંચી રહ્યો છે. હકીકતમાં અમેરિકા તાઇવાનને નવા 66 F-16 ફાઇટર જેટ આપી રહ્યું છે અને આ સમગ્ર કરાર ચીનને પાઠ ભણાવવા માટે કરવામાં આવ્યો છે. અમેરિકાની આ રણનીતિ સામે હવે ચીને પણ ધમકી આપી છે. ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે કે તે તાઇવાનને F-16 ફાઇટર જેટ આપશે તો ખરા, પરંતુ ચીની સેના તાઇવાન એરફિલ્ડને તબાહ કરી નાખશે. તો પછી F-16 ફાઇટર જેટ ટેક ઓફ ક્યાંથી કરશે? અમેરિકા અને તાઇવાન વચ્ચે F-16 ને લઈને જ કરાર થયા છે, જેનાથી ચીન રઘવાયું થયું છે. તેણે તાઇવાનને તબાહ કરી નાખવાની ધમકી આપી છે. ચીનના સરકારી મીડિયામાં ચેતવણી આપવામાં આવી છે કે જો તાઇવાન આ કરારથી પીછેહઠ નહીં કરે તો પીપલ્સ લિબરેશન આર્મી મિલિટરી એક્શન માટે સંપૂર્ણ તૈયાર છે. ચીને તાઇવાનને ખુલ્લી ધમકી આપી છે. તેના ફાઇટર જેટ ગણતરીની મિનિટોમાં તાઇવાન એરફિલ્ડને તબાહ કરી નાખશે અને F-16 જેટને ટેક ઓફ કરવા માટે કોઈ જગ્યા નહીં બચે. ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા તંત્રી લેખમાં કહેવાયું છે કે PLA માટે F-16 ફાઇટર જેટ ખતરો બની શકે છે, પરંતુ PLA પાસે તેને ટક્કર આપવા માટે J-10B અને J-10C ફાઇટર જેટ છે, તો J-11નો F-16 સામનો નહીં કરી શકે, તો J-20ની ટક્કરનું બીજું કોઈ જેટ છે જ નહીં. ચીને ગ્લોબલ ટાઈમ્સના માધ્યમથી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જબરદસ્તીથી યુનિફિકેશનનો પ્રયાસ થયો તો PLA તાઇવાનની એરફિલ્ડ અને કમાન્ડ સેન્ટર્સને નષ્ટ કરી નાખશે. અમેરિકાની હથિયાર બનાવતી કંપની લોકહીડ સાથે $62 અરબ ડીલ કરવામાં આવી છે, જે અંતર્ગત અમેરિકા તાઇવાનને F-16 ફાઇટર જેટ્સ આપી રહ્યું છે. આ કરારમાં તાઇવાન કુલ 90 ફાઇટર જેટ ખરીદશે, જે અત્યાધુનિક ટેકનોલોજીથી લેસ હશે. જો કે આ કરાર પૂર્ણ થતાં 10 વર્ષ લાગશે, પરંતુ અમેરિકા કેટલાક ફાઇટર તાઇવાનને તાજેતરમાં આપશે. ગ્લોબલ ટાઈમ્સે ધમકી આપી છે કે તાઇવાને રેડ લાઇન પર પગ મૂક્યો છે, જેના કારણે ટકરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. PLA હાલ તણાવને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ જરૂર પડી તો મિલિટરી એક્શનથી પાછું નહીં હટે. PLA એડવાન્સ હથિયાર અને ઉપકરણ વિકસિત કરવાનું યથાવત રાખશે. ચીને તાઇવાનને એ પણ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં મિલિટરી ડીલ્સ દરમિયાન જંગી જહાજ તાઇવાનને એરબેઝમાં જશે અને જરૂર પડી તો તે હુમલો પણ કરશે. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.